નમસ્કાર પશુપાલક ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આજના નવા વિડીયોમાં। તો પશુપાલક મિત્રો, આપણે ચેનલ ખેતીની વાતો ઉપર ઘણા બધા પશુપાલન અને ખેતીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, જેમાં સરસ મજાના ટિપ્સ હોય છે, જે અમુક એવી ટિપ્સ હોય છે જે આપણા સબસ્ક્રાઈબર હોય તેની પાસેથી લીધેલી હોય છે। આજની એક સરસ મજાની ભાઈએ કોમેન્ટ કરી હતી કે પશુઓને માટી ખસી જેવી અથવા તો ફૂલ દેખાડવું, આ સમસ્યા સરસ મજાનું એક નિવારણ ભાઈએ બતાવ્યું હતું। ભાઈનું નામ અનિલ પરમાર। સરસ મજાનું એમ કહેવાય કે ભાઈએ વિગતવાર માહિતી આપી અને આપણને જણાવ્યું કે પશુઓમાં જે આ સમસ્યા છે કોમન, કે ફૂલ દેખાડવું અથવા તો માટી ખસી જેવી, તો આનું નિવારણ કરવા માટે સરસ મજાનો ભાઈએ ઉપાય આપ્યો। તેના વિશે આજે આ વિડીયો આપણે રજૂ કરીશું। તો ખાસ કરી તો તે ભાઈ હું ખૂબ જ આભારી છું કે ભાઈએ સરસ મજાની આપને ટિપ્સ આપી। તો તેમાં સૌપ્રથમ તમારે જે આપણે સોપારી હોય છે, 3 સોપારી લઈ લેવાની। જે કોઈ પણ પશુઓને માટી ખસવાની પ્રોબ્લેમ રહેતી હોય તેમના માટે આ ટિપ્સ છે। તો સૌપ્રથમ તમારે 3 સોપારી લઈ લેવાની। એ સોપારીને તમારે ચૂલામાં અથવા તો ગેસ ઉપર શેકી અને હાવ કાળી પડી જવા દેવાની, હાવ રખ્યા થઈ જવા દેવાની। ત્યારબાદ તમારે તે રખ્યાને અલગ લઈ લેવાની। અને જે કોઈ પણ પશુઓને આ સમસ્યા રહેતી હોય કે માટી ખસી જેવી અથવા તો ફૂલ દેખાડવું, અથવા તો એને ઘણા બધા એવા નામથી ઓળખાય છે, તમારા વિસ્તારમાં કયા નામેથી ઓળખાય છે કોમેન્ટ કરવાનું ન ભૂલતા। તો આ સમસ્યા પશુઓમાં કોમન છે। જે પશુઓને આ પ્રોબ્લેમ રહેતી હોય તેને ખાણ આપી, ખાણ દાણ અથવા તો ભડકું હોય, મકાઈનું ભડકું ખવડાવતા હોય કે વગેરે ગમે તે ખવડાવતા હોય, એની હારે એડ કરી દેવું। અને આ ક્યારે ખવડાવવું મિત્રો? તો જ્યારે પશુઓને વિહાણ થવાની 5 કે 10 દીની વાર હોય ત્યારે તમે જો આપશો તો ફાયદાકારક રહેશે। બાકી આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા એવા ટિપ્સ ટ્રિક્સ છે જે પશુપાલનને લગતા છે। આવી રીતે જ આપણા દરેક વિડીયો જોવા વિનંતી। અને હવે ઘણા બધા એવા વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલમાં, તે પણ માહિતીપૂર્વક છે, તેમને પણ જોઈ લેવા વિનંતી। તો ખેડૂત મિત્રો, ફરી મળીશું એક નવા જ વિડીયોમાં। જય શ્રી રામ।